અર્લી મોર્નિંગ 6:30 વાગે ભગવાન પોઢે છે ને આપણે પૂજાપાઠ કમ્પ્લીટ કરીને થઈ ગયા રેડી. ટિફિન આપણું પેક થઈ ગયું છે, મરચા પાપડ ગોળ ને ચકાચક ભરી લીધું છે. ચા દૂધ પીને હવે અમારે નીકળવાનું છે માટે તો દિલીપભાઈ નાસ્તો કરતા હતા. હું, વિપુલભાઈ, મહેશભાઈ, દિલીપભાઈ અમે 4 લોકો જઈએ છે ઇકો લઈને. ડાંગની બેસ્ટ ટ્રીપ કરવાની છે તો પેલા મટીની ખમણી અમારો સ્ટોપ લીધો, ત્યાં મસ્ત ખમણી, ખમણ, પેટીસ અને પૂરી બટેકા જબરદસ્ત. નાસ્તો કમ્પ્લીટ કરીને સેલ્ફી લીધી અને ધેન આફ્ટર અમે વઘઈ આહવા રોડ પર જઈએ છીએ કોસમાલ ગામ. ત્યાંથી થોડો ટ્રેક કરીએ ને તો ભીગુ ધોધ આવે છે. રસ્તામાં બહુ સારા શોર્ટ્સ લીધા, ફોટોસ ક્લિક કર્યા, નવી નવી રીલ્સ બનાવી. બાજુમાં એક રિવર હતી તો વોક કરીને રિવર પરના કાંઠે ગયા, બહુ મજા આવી. અહીંયા તો છે ને લંચ કરવાની એક નંબર મજા આવી છે. એકવાર પ્લાન અવશ્ય કરવાનો છે અહીંયા આવીને બનાવવાનો. એ પ્લાનિંગ કરતા હતા પછી ખાલી ખોટી વાતો કરી રીલ્સ માટે, નવી વાતો કરતા હતા કઈ ખબર પડતી નહોતી. પણ એક નંબર આવશે રીલ્સ, વેઇટ કરજો એના માટે. અહીંના રસ્તા એક નંબર છે. હવે નાસિક સાપુતારાનો રોડ લઈ લીધો છે અને અમે હવે જલ્દી કોસમાલ ગામ પહોંચશું. પછી ત્યાંથી થોડો ટ્રેક કરીને ભીગુ વોટરફોલની ફૂલ મજા લેવાની છે. તો વેઇટ કરજો આગળના પાર્ટમાં. તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.